નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક બહુ અગત્યની ભરતી સુરત મહાનગરપાલિકા એસએમસી દ્વારા લગભગ છેલ્લા 5-7 વર્ષમાં સૌથી મોટી ભરતી જાહેર થવા જઈ રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, જે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે, ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, એના માટે એક નવી ભરતી અને એક ઉજ્જવળ તક લઈને આ ભરતી આવી છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, સુરત મહાનગરપાલિકા એસએમસી દ્વારા અલગ અલગ એના જે પણ વિભાગો છે, કેડર છે, એમાં લગભગ વિદ્યાર્થી મિત્રો 2300 ની આસપાસ જગ્યાઓ જાહેર થવા જઈ રહી છે, જેની એક ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થઈ ચૂકી છે મિત્રો. અને એમાં આપ સૌ મિત્રો જે પણ જગ્યા અને કેડર માટે આપ એલિજિબલ હોય, એના માટે આપ આપના કેરિયર માટે આગળ જઈને પોતાનું કેરિયર બનાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અગત્યની ભરતી એટલા માટે છે કે ઘણા સમયથી આ ઘણા વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા હોય. અલગ અલગ આપણી જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે એમાં વખતો વખત ભરતી બહાર પડતી હોય, અને એમાં પણ આ જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ભરતી છે મિત્રો, એમાં સૌથી મોટી જે વિદ્યાર્થીઓ રાહ જોઈને બેઠા હોય એવી એસએમસી ક્લર્ક, ત્રીજી શ્રેણી ક્લર્કની જે ભરતી છે. બીજા ઘણા બધા કેડર છે, ઘણા બધા વિદ્યાર્થીઓ માટે ભરતી છે, પણ એસએમસી ક્લર્કની જે ભરતી છે એ ભરતીની ઘણા સમયથી વિદ્યાર્થી મિત્રો રાહ જોઈને બેઠા હોય. તો એવા વિદ્યાર્થીઓ માટે આ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે વાત કરીએ કે આ ભરતી ક્યારે જાહેર થશે, ક્યારે ફોર્મ ભરાશે અને પરીક્ષા ક્યારે લેવાશે, અને કયા કેડરની વેકેન્સીઓ ભરતી કેટલી છે એના વિશે માહિતી ડિસ્કસ કરીએ. મિત્રો, ખાસ કે આ જે ભરતી છે એ લગભગ મેં આપને જણાવ્યું એ પ્રમાણે 2300 ની આસપાસ જગ્યાઓ છે. એમાં અલગ અલગ કેડર માટેની વેકેન્સી છે. તો એ કેડરો કયા કયા અને આપ શેમાં ફોર્મ ભરી શકશો એની બેઝિક માહિતી આજે ડિસ્કસ કરશું. ફ્યુચરમાં જ્યારે ડિટેલમાં એડવર્ટાઇઝમેન્ટ આવશે ત્યારે આપણે ડિટેલમાં આપ સૌ સાથે માહિતી શેર કરશું. વિદ્યાર્થી મિત્રો, ખાસ કે આ જે ભરતી છે એના ફોર્મ જે છે ઓનલાઈન ફોર્મ ભરવાના છે, અને અત્યારની સુરત મહાનગરપાલિકા એસએમસી ની જે વેબસાઇટની માહિતી છે એ પ્રમાણે 1 એપ્રિલથી ફોર્મ શરૂ થવા જઈ રહ્યા છે. 1 એપ્રિલથી ફોર્મ ભરાય છે અને 15 એપ્રિલ સુધી આપ સૌ મિત્રો ફોર્મ ભરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આ ટૂંક સમયનો જે ફોર્મ ભરવાનો સમય છે એને બહુ સારી રીતે આપ ધ્યાનમાં રાખીને, આ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે આપણી જોબ માટેની, એ ધ્યાનમાં રાખીને ફોર્મ ભરવાની તારીખ, સમયને મર્યાદાને ધ્યાનમાં રાખીને આપ સૌ મિત્રો જે વિદ્યાર્થીઓ એક સારું કેરિયર બનાવવા માંગે છે, આપ સૌ મિત્રો ફોર્મ ભરો એવી આશા રાખું છું. મિત્રો, ફોર્મ ભરવાની માહિતી જાહેર થઈ ચૂકી છે. હવે આ જે અલગ અલગ 2300 ની આસપાસ જે જગ્યાઓ છે એમાં કઈ જગ્યાઓ, જેમાં મુખ્ય કેડરો કયા કયા છે અને કેટલી જગ્યાઓ છે એના વિશેની થોડી માહિતી આપણે ડિસ્કસ કરીએ. તો એમાં સૌથી પહેલી મેં જે આપણે આપ સૌ મિત્રો સાથે ડિસ્કસ કરી કે એસએમસી ક્લર્ક, ત્રીજી શ્રેણી ક્લર્ક, જે પણ સાઉથ ગુજરાતની અંદર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન આપણે સુરત માટે જે છે એમાં એની જે પણ ઝોન ઓફિસ યા વોર્ડ ઓફિસ છે એમાં અલગ અલગ વિભાગોની અંદર જે ક્લર્કની ભરતી છે એ આ ક્લર્ક માટેની ભરતી છે. બીજી, સ્ટાફ નર્સ, જે પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંતર્ગત જે પણ હેલ્થ ડિપાર્ટમેન્ટ છે ત્યાં સ્ટાફ નર્સની, ડ્રાઈવરની મિત્રો અહીંયા સંખ્યા છે. ટોટલ કેટલી ભરતીઓ છે દરેકમાં જે અત્યારની માંગણી પ્રમાણેની જે પણ ભરતીઓ છે એ જાહેર કરવામાં આવેલી છે. સાથે સાથે માર્શલ એક પોસ્ટ સુરત મહાનગરપાલિકામાં હોય છે. સાથે સાથે આ દરેક પોસ્ટ માટે કઈ કઈ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન જોઈએ એની ડિટેલમાં આપણે એડવર્ટાઇઝમેન્ટ જ્યારે પણ ડિસ્કસ થશે ત્યારે આપની સાથે શેર કરશું. પરંતુ જનરલી આ જે છે એ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે છે. જે પણ કોઈ પણ વિદ્યા શાખામાં ગ્રેજ્યુએટ હોય, કોઈ પણ, ચાહે બીકોમ હોય, બીસીએ હોય, બીબીએ હોય, એન્જિનિયરિંગ હોય, કોઈ પણ ફિલ્ડના ગ્રેજ્યુએટ આપ આ ફોર્મ ભરી શકશો ક્લર્કના. બાકીની જે પણ ભરતીઓ છે એ બધી પોતપોતાની કેટેગરીમાં અલગ અલગ કેડરમાં પોતાની ટેકનિકલ એજ્યુકેશન માટે અલગ અલગ, જેમ કે સ્ટાફ નર્સ છે
તો નર્સિંગ માટે વિદ્યાર્થીઓ માટે હોય છે, ડ્રાઈવર છે તો એમાં કોઈ પર્ટિક્યુલર ટેકનિકલ ના જોઈએ, પણ એનો કંઈક એક્સપિરિયન્સ અથવા તો એમાં જે 10 અથવા 12 પાસની જે રિક્વાયરમેન્ટ થતી હોય એની માહિતી આપેલી હશે. જ્યારે પણ ડિટેલમાં એડવર્ટાઇઝમેન્ટ આવશે ત્યારે આપણે આપ સૌ મિત્રો સાથે ડિસ્કસ કરશું. મિત્રો, ટેકનિકલ આસિસ્ટન્ટ અલગ અલગ જે પણ સુરત મહાનગરપાલિકાના ડિપાર્ટમેન્ટ છે એના માટેની પોસ્ટ છે. જુનિયર ફાર્માસિસ્ટ, જે લોકોએ ફાર્મસી કરેલો હોય એવા વિદ્યાર્થીઓ માટે પણ પોસ્ટ છે. લેબોરેટરી ટેકનિશિયનનો જે લોકોએ કોર્સ કરેલો હોય એના માટે એની પણ પોસ્ટ છે. મેડિકલ ઓફિસર, જે લોકોએ MBBS કરેલું છે, બરાબર, એઝ અ મેડિકલ ઓફિસર SMC ની અંદર જોઈન થવા માટે એની પણ પોસ્ટ છે. આસિસ્ટન્ટ ઇજનેર, જે અલગ અલગ એન્જિનિયરિંગ ફિલ્ડના વિદ્યાર્થીઓ છે એના માટે, સ્પેશિયલી સિવિલ ડિપાર્ટમેન્ટના જે વિદ્યાર્થીઓ છે એના માટે આસિસ્ટન્ટ ઇજનેરની પોસ્ટ છે. એના પછી તો કે ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં પણ આસિસ્ટન્ટ ઇજનેરની પોસ્ટ છે. આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર, જે પણ મહાનગરપાલિકાઓ હોય એના જે પણ એના ડેવલપમેન્ટ પ્લાન હોય એના રિલેટેડ આ પોસ્ટ છે. મિત્રો, આના સિવાય બીજી ટોટલ મળીને લગભગ 45 પ્રકારની કેડર છે. આપણે અહીંયા દરેક કેડરને ડિસ્કસ નથી કરતા, પરંતુ જે મેજર કેડરો છે જેમાં સૌથી વધારે જગ્યાઓ છે એની માહિતી છે. મિત્રો, આ દરેક પોસ્ટ માટે અલગ અલગ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન રિક્વાયરમેન્ટ છે. આપ સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ પર પણ જઈ શકો, ત્યાં તમને બધી માહિતી અવેલેબલ હશે જ. અને હમણાં જ એની જ્યારે ભરતી જે છે એની દરેક ડિટેલમાં જ્યારે ડિસ્કસ કરવામાં આવશે તો આપ સૌ મિત્રો સાથે ડિટેલમાં એને આપણે શેર કરશું. મિત્રો, ખાસ કે આ જે ભરતી છે એ ઘણા સમય પછી આવેલી છે, તો આપ સૌ મિત્રોને એક ખાસ વિનંતી છે કે ફોર્મ ભરવાની ડેટ ચૂકાય નહીં. 1 એપ્રિલથી લઈને 15 એપ્રિલ સુધી ફોર્મ ભરાશે. અને બીજી વસ્તુ કે એક્ઝામની રાહ જોયા વગર, પરીક્ષાની રાહ જોયા વગર ઘણા વિદ્યાર્થીઓ એવું જ ખાલી ડિસાઈડ કરતા હોય કે પરીક્ષા ક્યારે આવશે અને ક્યારે એની એક્ઝામ ડેટ જાહેર થશે અને પછી તૈયારી શરૂ કરતા હોય. વિદ્યાર્થી મિત્રો, તમારું કેરિયર છે. તમે ના તો 10મામાં પરીક્ષાની રાહ જોઈ હતી, 12માની અંદર પરીક્ષાની રાહ નહીં જોઈ હતી. 10મું 12મું 1 વર્ષ આપેલું જ હતું. એ રીતના કોલેજમાં પણ 3 વર્ષ આપેલા છે આપ સૌ મિત્રોએ, 4 વર્ષ પણ આપેલા છે, કોઈએ 5 વર્ષ પણ આપેલા છે. પણ કોઈ પણ સારી જગ્યાઓ આવતી હોય, કોઈ પણ સારી પોસ્ટ આવતી હોય સારા કેરિયર માટે, તો તમારે કોઈ પણ પરીક્ષાની રાહ જોયા વગર આપ સૌ મિત્રો આ જે ભરતી છે એની સારામાં સારી રીતે તૈયારી કરો એવી આશા રાખું છું. મિત્રો, પહેલો પ્રશ્ન એ થાય કે આ બધી એક્ઝામોની અંદર સિલેબસ શું હશે, તૈયારી કઈ રીતના કરવી, સબ્જેક્ટ કયા વાંચવા અને કેમ તૈયારી કરવી. મિત્રો, હજી સુધી સુરત મહાનગરપાલિકા દ્વારા અત્યારે આ જે ભરતીઓ છે એનો સિલેબસ ડિક્લેર થયો નથી, પરંતુ જે અલગ અલગ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકારના જે મેઇન વિભાગો છે, એ પછી ક્લાસ 3 હોય, ગૌણ સેવા પસંદગી મંડળ હોય, પંચાયત વિભાગ હોય, પછી જે મહાનગરપાલિકાઓમાં VMC વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, AMC અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, પછી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, એની જ્યારે જ્યારે ભરતીઓ થયેલી છે ત્યારે હવે આ જે એક્ઝામો છે મિત્રો, એમાં ભલે અત્યારે સિલેબસ ડિક્લેર નથી કર્યો, પરંતુ હું અહીંયા તમને 2 ભાગની અંદર સિલેબસને કેવો આવી શકે એનો એક અંદાજ આપી શકું છું. મિત્રો, સિલેબસ સુરત મહાનગરપાલિકા દ્વારા હજી કોઈ પણ પોસ્ટ માટે અત્યારે ડિક્લેર નથી કરવામાં આવ્યો, પરંતુ જ્યારે જ્યારે ભરતીઓ થઈ છે એ પ્રમાણે અને બીજી ભરતીઓને ધ્યાનમાં રાખીને કે કઈ એક્ઝામ માટે શું સિલેબસ હોય, તો જનરલ એક SMC જે ક્લર્કની ભરતી છે આપણી, બરાબર, તો એ એક જનરલ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ કોઈ પણ ક્લર્કની ભરતી થતી હોય ત્યારે ક્યારેક હોઈ શકે 100 માર્કનું પેપર હોય, ક્યારેક 150 માર્કનું પેપર હોય અને ક્યારેક 200 માર્કનું પેપર હોય. હજી સુધી પેપર કેવું હશે, કેવો સિલેબસ હશે ડિક્લેર નથી થયો. આ અમે અમારા એક્સપિરિયન્સ ઉપર આપની સાથે માહિતી શેર કરીએ છીએ મિત્રો. અને બીજું, જ્યારે કોઈ પણ ક્લર્ક લેવલની ભરતી આવે છે ત્યારે ગુજરાત સરકારના કે મ્યુનિસિપાલિટી ડિપાર્ટમેન્ટના કોઈ પણ ભરતીની અંદર અમુક વિષયો કોમન હોય છે. એમાં પહેલું તો કે પહેલો સબ્જેક્ટ જનરલી મેથ્સ હવે બધી એક્ઝામોની અંદર પૂછવામાં આવે જ છે, મેથ્સ. બીજો સબ્જેક્ટ રીઝનિંગ. જનરલી આ સિલેબસ હોઈ શકે એવું અમે કહેતા નથી, પરંતુ પાછલા એક્સપિરિયન્સને ધ્યાનમાં રાખીને
જે વિદ્યાર્થીઓ અત્યારથી તૈયારી કરવા માંગે છે એ આવા સબ્જેક્ટો અત્યારથી તૈયારી શરૂ કરી શકે. ત્રીજું, હોઈ શકે એક સબ્જેક્ટ ઇંગ્લિશ પણ હોય. એના પછી ગુજરાતી સબ્જેક્ટ પણ હોઈ શકે અને સામાન્ય જ્ઞાન. આ જે વિષયો છે એ વિષયો જે છે એ કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ હશે કે કોઈ પણ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક્ઝામો પહેલા ગઈ તો આમાં સબ્જેક્ટો રેગ્યુલર પૂછાયેલા છે. મેથ્સ, રીઝનિંગ, ગુજરાતી, ઇંગ્લિશ અને સામાન્ય જ્ઞાન. સામાન્ય જ્ઞાન એટલે બીજા 5 થી 7 વિષય, ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, જનરલ સાયન્સ, કરંટ અફેર્સ, બરાબર. આવા જે વિષયો છે એ સામાન્ય જ્ઞાનની અંદર હોય. મિત્રો, હોઈ શકે કે આમાંથી કોઈ વિષય ક્યારેક ના પણ હોય, પણ મિત્રો તમે કોઈ પણ એક્ઝામ આપશો તો આમાંથી 5 માંથી 4 તો હશે જ, 6 માંથી 5 તો હશે જ. એટલે આ વિષયો તૈયાર કરવાથી તમારી તૈયારી જેટલે સુધી શરૂ થઈ શકે, જ્યાં સુધી સિલેબસ ડિક્લેર થાય ત્યાં સુધી હોઈ શકે કે કોઈ સબ્જેક્ટના માર્ક્સ અલગ અલગ આવશે, પણ આપ સિલેબસની રાહ જોયા વગર આપ તૈયારી શરૂ કરી શકો. બીજું પ્રશ્ન એવો હોય કે ટેકનિકલ જે કેડરો છે એ પછી ફાર્માસિસ્ટ હોય, સ્ટાફ નર્સ હોય, પછી ઇજનેર, ટેકનિકલ આસિસ્ટન્ટ એન્જિનિયર હોય, ઇલેક્ટ્રિકલ હોય, સિવિલ હોય, ફાર્માસિસ્ટ હોય, મેડિકલ ઓફિસર હોય. તો જનરલી આવી જે ગુજરાત સરકારની જે એક્ઝામો આવે છે, ગૌણ સેવા પસંદગી મંડળ લેતું હોય, જીપીએસસી લેતું હોય કે પછી પંચાયત વિભાગ લેતું હોય કે પછી અલગ અલગ મ્યુનિસિપલ કોર્પોરેશન બીજી લેતું હોય, એમાં જનરલી એવું હોય છે કે 50 હોય કે 100 માર્ક્સ, આ 50 થી 100 માર્કમાં આ સબ્જેક્ટો પૂછાઈ શકે છે. એ કેટલા માર્ક્સનું હશે, કેવું હશે, એ જ્યારે પણ સિલેબસ ડિક્લેર થશે ત્યારે આપણે ડિટેલમાં સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ પર મળી રહેશે. પરંતુ આ અમારા એક્સપિરિયન્સના આધારે આપને ગાઈડન્સ આપીએ છીએ. તો 50 થી 100 માર્કનું આ મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ, ગુજરાતી, સામાન્ય જ્ઞાનમાંથી કોઈ પણ સબ્જેક્ટ હોઈ શકે. અને બીજું હોઈ શકે જેવી પોસ્ટ 50 માર્ક્સ, 100 માર્ક્સ કે 200 માર્ક્સ સુધીનું તમારા સંબંધિત વિષય જે છે તમારો, જે વિષયમાંથી તમે કેડરમાં એક્ઝામ આપવા માંગો છો. એસએમસી ક્લર્ક જે છે એ ગ્રેજ્યુએટ માટે છે, એની વાત નથી કરતો. ટેકનિકલ જે અલગ અલગ કેડરોની વેકેન્સી છે એમાં થોડું કોમન પણ આવી શકે અને તમારા જે વિષય છે, જે સંબંધિત વિષય, એ વિષય છે એની પણ સિલેબસની અંદર તમને પેપરમાં એના પણ સિલેબસને પૂછવામાં આવશે. એ હોઈ શકે 50 માર્ક્સ, 100 માર્ક્સ કે 200 માર્ક્સ કે 150 માર્કનો પણ હોઈ શકે. ડિટેલમાં સિલેબસ જ્યારે પણ સુરત મહાનગરપાલિકા ડિક્લેર કરશે, આપ સૌ મિત્રો સાથે આપણે ડિટેલમાં ડિસ્કસ કરશું. પણ અત્યારે તકનો લાભ લઈને સિલેબસની રાહ જોયા વગર અને પરીક્ષાની ડેટની રાહ જોયા વગર, ક્યારેક પરીક્ષા 3-4 મહિના, 5 મહિના કે 6 મહિનાની અંદર આયોજિત થતી હોય, પણ એ સમયની રાહ જોયા વગર કાલથી જ ફોર્મ ભરે કે ના ભર્યા હોય આ વિષયો તૈયાર કરવાથી આપણે કોઈ પણ ઘણી બધી બીજી ગુજરાત સરકારની હમણાં ટૂંક સમયની અંદર હોઈ શકે કે પંચાયત વિભાગની પણ તલાટી, જુનિયર ક્લર્કની પણ ભરતી જાહેર થાય 2026માં ગમે ત્યારે, તો આ સબ્જેક્ટો ત્યાં પણ આવશે. સાથે સાથે જે વિદ્યાર્થીઓ અત્યારે કોન્સ્ટેબલ, ક્લાસ 3 સીસી એની તૈયારી કરી રહ્યા છે, એના માટે પણ આ વિષયો ત્યાં એક્ઝામમાં છે જ. એટલે મિત્રો, આ કોઈ નવા વિષયો નથી. આપ સૌ મિત્રો આવા પ્રકારના સબ્જેક્ટો તૈયાર કરવાથી આપણે ઘણી બધી ગવર્મેન્ટ એક્ઝામો આપી શકો છો. મિત્રો, ખાસ સૌથી અગત્યની વાત કે આ જે સુરત મહાનગરપાલિકાની જે ભરતી જાહેર થઈ છે, બરાબર, એમાં અલગ અલગ કેડરની અલગ અલગ ટેકનિકલ વેકેન્સીઓ પણ છે. પણ એસએમસી ક્લર્ક જે છે, સૌથી વધારે વિદ્યાર્થીઓ આ પોસ્ટ માટે ઉત્સુક હોય છે. તો એસએમસી ક્લર્ક માટે બેન્કિંગ એકેડમી દ્વારા બંને પ્રકારના ક્લાસ, ઓફલાઈન ક્લાસ અને ઓનલાઈન ક્લાસ, એકેડમીનું જે એપ્લિકેશન છે, બેન્કિંગ એકેડમીના એપ્લિકેશન ઉપર લાઈવ બેચ પણ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. અને લાઈવ બેચમાં જે વિદ્યાર્થીઓ એવા છે જે જોબ પણ કરે છે અને ફેમિલી માટે ફિનાન્શિયલ સપોર્ટ પણ કરે છે, પણ એને સારી પોસ્ટમાં જવું છે, અને ફિઝિકલ ઓફલાઈન ક્લાસીસ પણ બેન્કિંગ એકેડમીના છે, બરાબર, સેન્ટરના હમણાં નામ આપીશું. પણ ઓનલાઈન જે વિદ્યાર્થીઓ એવા છે કે જે વિદ્યાર્થીઓ સમયની કોઈના કોઈ પાબંદીને લીધે ઓફલાઈન કરી નથી શકતા, એના માટે લાઈવ બેચ જે છે બેન્કિંગ એકેડમી
16 તારીખથી શરૂ થઈ ચૂક્યા છે, બરાબર. અને 16 માર્ચથી ફોર એક્ઝામ્પલ કદાચ તમે વિડીયો ક્યારે જોવો એને ધ્યાનમાં રાખીને આપણે એને ઇન્ટરપ્રિટેશન કરવાનું છે. તો 16 માર્ચથી લાઈવ બેસો અત્યારથી એસએમસી ક્લર્કની એક્ઝામ આવે ત્યાં સુધી. અને ઓફલાઈન સેન્ટર માટે બેન્કિંગ એકેડમીની આપણી પાસે ઓફલાઈન સેન્ટર માટે 2 બ્રાન્ચની અંદર ગમે ત્યાં આપ વિઝિટ કરી શકો, માહિતી મેળવી શકશો. ડિટેલમાં સિલેબસથી લઈને ભરતીની કમ્પ્લીટલી અમારા ડિપાર્ટમેન્ટ અને ટીમ આપને કમ્પ્લીટ ગાઈડ કરશે અને સારામાં સારું કેરિયર બને એવી આપ સૌ મિત્રો સાથે બેન્કિંગ એકેડમીની ટીમ કામ કરશે. વિદ્યાર્થી મિત્રો, ખાસ હજી એકવાર કહું છું, એક્ઝામની રાહ નહીં જોતા અને સિલેબસની રાહ ના જોતા, જે વિષયો કોમન વિષયો છે એની સબ મિત્રો તૈયારી કરો એવી દરેક વિદ્યાર્થી મિત્રોને અમારી નમ્ર વિનંતી છે. થેન્ક યુ વેરી મચ. આપ સૌ મિત્રો ફોર્મ ભરશો અને સારું કેરિયર બનાવશો એવી આશા. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.